નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરાના માંજલપુરમાં રહેતા દીપકભાઈના દેહનું દાન કરવામાં આવ્યું હતું. સાવલીના કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ એન્ડ રિસર્ચને દેહનું મહાદાન કરવામાં આવ્યું હતું. કોઈ પણ વ્યક્તિના અવસાન બાદ મૃતદેહને માનભેર સ્મશાન કે કબ્રસ્તાનમાં લઈ જઈને પંચમહાભૂતમાં વિલીન કરાય છે કે જે અગ્નિ સમર્પણ કે ધરતી સમર્પણ સ્વરૂપે આરોગ્યની દ્રષ્ટિએ સુરક્ષિત રીતે થતું હોય છે. બ્રેન્ડેડ વ્યક્તિના અંગો તો અન્ય વ્યક્તિઓની જિંદગી બચાવવા ઉપયોગી થતા જ હોય છે. તેવી જ રીતે દેહદાન પણ તબીબી વિજ્ઞાનના વિદ્યાર્થીઓને અભ્યાસમાં ખૂબ જ ઉપયોગી થતા હોય છે. જે રીતે દધીચી ઋષિના અસ્થિ દૈત્યોનો નાશ કરવામાં મદદરૂપ થયા હતા, તેવી જ રીતે દેહદાન દ્વારા મળેલ દેહ તબીબી વિદ્યાર્થીઓના અભ્યાસક્રમમાં મદદ કરી રોગરૂપી દૈત્યોનો નાશ કરવામાં ઉપયોગી બને છે. માંજલપુરના દીપકભાઈનું નિધન થયું હતું, જે બાદ વિસ્તારના મિત્રો દ્વારા જાદવ ગોવિંદરાવ દ્વારા દીપકભાઈના દેહદાન કરવામાં આવ્યું હતું. સાવલીના કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ એન્ડ રિસર્ચમાં દેહનું મહાદાન કરવામાં આવ્યું. I will always treat you with respect and dignity of highest order. Respect and dignity of highest order. As you are my first anatomy teacher. As you are my first anatomy teacher. I will always respect your privacy. I will always respect your privacy. And confidentiality. And confidentiality. I will use this knowledge. I will use this knowledge for the service of the society. For the service of the society. In all my deeds from now onwards. On all my deeds from now onwards. I will do justice to your great sacrifice. I will do justice to your great sacrifice. My heart fills with gratitude. My heart fills with gratitude. As I realize your kind. As I realize your kind. And courageous act. And courageous act of donating your body. Of donating your body for the purpose of our learning. For the purpose of our learning. I will be grateful to you. I will be grateful to you and your family for this act. And your family for this act of living after death. Of living after death. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.